ચલો મિત્રો, હવે આજે ધોરણ 12 પ્રકરણ નંબર 2 નું પહેલું લેક્ચર ચાલુ કરી રહ્યો છું. પહેલું ચેપ્ટર આપણે કમ્પ્લીટ પૂરું કરી દીધું, એના ટેસ્ટ પણ લેવાઈ ગયા છે અને આજે બીજું ચેપ્ટર ચાલુ કરું છું. ચેપ્ટરનું નામ છે દ્રાવણ. ચેપ્ટરનું નામ છે દ્રાવણ. મિત્રો, તમે અત્યાર ઘડી છે ને 10મા ધોરણની અંદર 9મા ધોરણની અંદર શીખ્યા છે દ્રાવણ કોને કહેવાય. એટલે તમે એ વખતે એવું કહેતા હતા એક અથવા એક કરતા વધારે પદાર્થોનું મિશ્રણ, એને દ્રાવણ કહેવાય. આની અંદર દ્રાવણની વ્યાખ્યા એ જ થશે, પણ આની અંદર શીખવાનું એ થશે એની સાંદ્રતા મેઇન શીખવાનું છે. શું શીખવાનું છે? સાંદ્રતા. બરાબર. કોઈ બી વસ્તુ દેખો આપણા શરીરની અંદર પ્રક્રિયા થતી છે તો એ પણ દ્રાવણોને લીધે થતી છે. બરાબર. કે અંદર કોઈ પ્રક્રિયા થતી છે, એક વસ્તુ ઉપર બીજી વસ્તુ મિક્સ થતી છે તો એ વખતે દ્રાવણ થતું છે. બરાબર. ધારો કે હું લઈ લઉં બ્રાસ એટલે પિત્તળ છે. પહેલી વાત તો દ્રાવણની વ્યાખ્યા પછી આપું છું, પહેલા એક ઉદાહરણ થોડા લઈ લઈએ. ધારો કે બ્રાસ છે મારી જોડે. બ્રાસ એટલે એને શું કહેવાય? પિત્તળ. શું કહેવાય? પિત્તળ. બરાબર. હવે આનું મિશ્રણ શું હશે? તો તમે દેખો, આની અંદર Cu રહેલો હશે પ્લસ Zn રહેલો હશે. Cu રહેલો હશે અને Zn પણ રહેલો હશે. બીજા નંબરની અંદર જર્મન, જેને આપણે સિલ્વર કહીએ. શું કહીએ? સિલ્વર. શું કહીએ છીએ? જર્મન સિલ્વર. સોરી, જર્મન સિલ્વર. બરાબર. સિલ્વર. તો એની અંદર શું થશે? જર્મનની અંદર તો એની અંદર Cu Zn પણ રહેલો હશે. શું રહેલો હશે? Cu રહેલો છે, Zn પણ રહેલો છે, પ્લસ એની અંદર નિકલ પણ રહેલો છે. એને નિકલ પણ રહેલો હશે. બીજા નંબરની અંદર કાંસુ. કાંસુ એટલે છે બ્રોન્ઝ. શું કહેવાય? બ્રોન્ઝ. શું કહેવાય? બ્રોન્ઝ. એની અંદર Cu રહેલો છે. શું રહેલો છે? Cu પ્લસ Sn. બરાબર. T. Cu પ્લસ Sn T રહેલો છે. તો હવે દેખો તમે કે બ્રાસ, જર્મન, બ્રોન્ઝ, બરાબર, એ બધા કેવા છે? એક અને બે પદાર્થોનું મિશ્રણ છે, તત્વોનું મિશ્રણ છે. બરાબર. તો અમારે દ્રાવણની વ્યાખ્યા આપવી હોય તો શું કહેવાય? દ્રાવણ એટલે શું કહેવાય? બે કે બે કરતા વધારે ઘટકનું સમાંગ મિશ્રણ. પેલા દ્રાવણની વાત કરીએ ને, દ્રાવણની, તો એની અંદર બે પાર્ટ પડશે. શું પડશે? એક છે સમાંગ મિશ્રણ અને બીજું છે વિષમાંગ મિશ્રણ. બરાબર. સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. અત્યારે હાલ આપણે શીખવાનું છે તો આ શું શીખવાનું છે? સમાંગ મિશ્રણ. શું શીખવાનું છે? સમાંગ મિશ્રણ શીખવાનું છે. બરાબર. હવે હું દ્રાવણની વ્યાખ્યા બોલું છું. શું બોલું છું? દ્રાવણની વ્યાખ્યા. દ્રાવણો બે કે વધારે ઘટકોનું સમાંગ મિશ્રણ. બે કે બે કરતા વધારે ઘટકોનું સમાંગ મિશ્રણ. એટલે શું થયું? દ્રાવણ થયું. શું થયું? દ્રાવણ થયું. શું થયું? દ્રાવણ. શું થયું? દ્રાવણ. બે કે બે કરતા વધારે ઘટકોનું સમાંગ મિશ્રણ. દેખો, એક અને બે, એક, બે અને ત્રણ, બે કે બે કરતા વધારે ઘટકોનું સમાંગ મિશ્રણ એટલે દ્રાવણ. પણ આની અંદર હું બોલ્યો સાંદ્રતા ઇમ્પોર્ટન્ટ છે. શું છે? સાંદ્રતા. શું ઇમ્પોર્ટન્ટ છે ભાઈ? સાંદ્રતા. સાંદ્રતા કેમ ઇમ્પોર્ટન્ટ છે? એક ઉદાહરણ લઈને તમને સમજાવું. ધારો કે પાણીની અંદર ફ્લોરાઇડ હોય. પાણીની અંદર ફ્લોરાઇડ હોય. H2O ની અંદર ફ્લોરાઇડ હોય. બરાબર. તો એ દેખો, એ આ ફ્લોરાઇડ છે અમારી જોડે. બરાબર. જો 1 ppm જેટલો હોય, 1 ppm જેટલો હોય, બરાબર, તો એ શું કરે છે? આપણને સામાન્ય રીતે 1 ppm જેટલો હોય તો એ દાંતનું રક્ષણ કરે. એની સાંદ્રતા 1 ppm જેટલી હોય તો દાંતનું રક્ષણ કરે છે. પણ જો આ 1 ppm કરતા 1.5 ppm થઈ જાય ને તો દાંત ઉપર પીળા કલરના ડાઘ પાડે છે. શું કરે છે? પીળા કલરના ડાઘ પાડે છે. એ એની સાંદ્રતા છે. સાંદ્રતા. અને એ વસ્તુ આપણા આ ચેપ્ટરની અંદર શીખવાનું. સાંદ્રતા. એ વસ્તુ શીખવાની છે. સાંદ્રતા શીખવાની છે. બરાબર. એટલે
બીજી વસ્તુ કહું દ્રાવણની, બરાબર? ખબર પડી સાંદ્રતા કેટલી ઇમ્પોર્ટન્ટ છે? દેખો 1 ppm ની જગ્યાએ 1.5 ppm થઈ જાય તો એ નુકસાનકારક છે. શું છે? નુકસાનકારક છે, બરાબર ને? એટલી વસ્તુ ખબર પડશે. હવે બે કે બે કરતા વધારે ઘટકોનું સમાન મિશ્રણ એટલે દ્રાવણ થયું. ધારો કે તમને એક એવું ઉદાહરણ આપું, તમે H2 પાણી લો છો અને એની અંદર ખાંડ ઓગાળો છો, બરાબર? તો એ કેવું થઈ ગયું? દ્રાવણ થયું. હવે જે આ તમે H2 લીધો અને એની અંદર ખાંડ ઓગાળીને જે દ્રાવણ બનાવ્યું, અહીંથી તમે એનો સ્વાદ લેશો ને તોય ગળ્યો મળશે અને અહીંથી સ્વાદ કરશો ને તોય ગળ્યો જ મળશે, બરાબર? એટલે સમાંગ દ્રાવણ થયું. શું થયું? સમાંગ દ્રાવણ થયું. H2 ખાંડનું કેવું દ્રાવણ થયું? સમાંગ દ્રાવણ થયું. અને સમાંગ દ્રાવણ થયું ને એને શું કહેવાય? દ્રાવણ કહેવાય. શું કહેવાય? દ્રાવણ કહેવાય, બરાબર? એટલે H2 ખાંડનું દ્રાવણ, ગળ્યું દ્રાવણ બન્યું એટલે શું થયું? સમાંગ દ્રાવણ બન્યું. એને દ્રાવણ કહી શકાય. પણ આ કેવો કહેવાશે? આની અંદર દ્રાવ્ય છે અને દ્રાવક છે. દ્રાવ્ય છે અને દ્રાવક પણ છે. એ ધારો કે પાણી, તો એ શું થશે? દ્રાવ્યની વ્યાખ્યા કરું, જે ઘટક કણ સૌથી વધારે પ્રમાણમાં હોય તે દ્રાવક કહેવાય. સૌથી વધારે પ્રમાણમાં હોય એ દ્રાવક. જે ઘટક કણ, અહીંયા લખું છું, જે ઘટક કણ સૌથી વધારે પ્રમાણમાં હોય તે શું કહેવાય? દ્રાવક કહેવાય. શું કહેવાય? દ્રાવક. અને બીજા નંબરની અંદર જે ઘટક કણ સૌથી ઓછા પ્રમાણમાં હોય તે દ્રાવ્ય. હવે દ્રાવક અને દ્રાવ્યની વાત ખબર પડી. દ્રાવક અને દ્રાવ્ય. દ્રાવક ઘટક કણ સૌથી વધારે અને ઓછા. દ્રાવક ને કહેવાય સૌથી વધારે. હવે હું ખાંડ અને પાણીની વાત કરું તો એની અંદર દ્રાવક કોણ બનશે? તો પાણી. સૌથી વધારે પ્રમાણમાં પાણી હોય તો એ દ્રાવક બનશે અને ખાંડ એ દ્રાવ્ય બનશે. શું બનશે? દ્રાવ્ય બનશે. હવે આ ચેપ્ટર ની અંદર તમારે બે જ વસ્તુ છે, એટલે દ્વિઅંગી દ્રાવણ શીખવાનું છે. આમ તો દ્વિઅંગી ત્રિઅંગી થાય. હવે દ્વિઅંગી ની વાત કરું, દ્વિઅંગી કને કહેવાશે? ધારો કે દેખો તમે એ દ્વિઅંગી દ્રાવણની વાત કરું છું. દ્વિઅંગી તો એ ખાંડ પ્લસ પાણી આનું મિશ્રણ થયું એટલે આ એક થયો અને આ એક થયો એટલે આ કેવો થયો? દ્વિઅંગી. શું થયું? દ્વિઅંગી દ્રાવણ થયું. હવે ત્રિઅંગીની વાત કરીએ આપણે. ત્રિઅંગી દ્રાવણ. ત્રિઅંગી દ્રાવણની અંદર શું થશે? સમજો. એ આ ખાંડ છે પ્લસ પાણી પણ છે અને પ્લસ લીંબુ લઈ લો. લીંબુ લઈ લો કાં તો મીઠું લઈ લો. લીંબુ લઈ લો કાં તો મીઠું લઈ લો. તો આ કેટલા થયા? 1 2 અને 3. ટોટલ કે ત્રિઅંગી થયું. કેટલું થયું? ત્રિઅંગી દ્રાવણ થયું. શું થયું? ત્રિઅંગી દ્રાવણ થયું. એટલે મિત્રો પહેલી વસ્તુ આટલી ખબર પડી કે ભાઈ દ્રાવણો કોને કહેવાય? તો બે કે બે કરતા વધારે ઘટકોનું સમાંગ મિશ્રણ એને દ્રાવણ કહેવાય. સમાંગ મિશ્રણ એટલે હંમેશા દ્રાવણ કહેવાય. હવે એની અંદર સાંદ્રતાની વાત કરું તો સાંદ્રતા તમને સમજાય. એની અંદર દ્રાવક અને દ્રાવ્ય વિશે સમજાય. જે ઘટક કણ સૌથી વધારે પ્રમાણમાં હોય એ દ્રાવક અને જે ઘટક કણ સૌથી ઓછા પ્રમાણમાં હોય એ દ્રાવ્ય. બરાબર? એમાં દ્વિઅંગી શીખવાનું, ત્રિઅંગી શીખવાનું. હવે દ્વિઅંગી ત્રિઅંગીની અંદર એક વસ્તુ તમને કહી દઉં, હંમેશા દ્રાવક એક જ હોય. હંમેશા દ્રાવક એક જ હોય. હંમેશા દ્રાવક એક જ હોય. એટલે આની અંદર દેખો એ આ દ્રાવક છે, પાણી દ્રાવક છે, એ એકલો જ છે અને એની જોડે દ્રાવ્ય મીઠું અને ખાંડ આ બે ઓગળ્યા છે. મીઠું અને ખાંડ અને આપણે શરબત બનાવ્યું છે. બરાબર? દ્રાવણની ખબર પડશે. ઘેરની વાત કરીએ તો ધારો કે હું શરબત બનાવું છું, પાણી લઉં છું, દેખજો સમજો ફરીથી. શરબત બનાવું છું, બરાબર? આ પહેલા મેં પાણી લીધું. પાણી લીધું. આ શું લીધું છે? મેં પાણી લીધું. તો આ શું થયું? દ્રાવક થયું. શું થયું? દ્રાવક. શું થયું? દ્રાવક. હવે
દ્વિઅંગી બનાવું છું, બે અંગી. આની અંદર હું ખાંડ નંખું છું. ખાંડ અંદરથી નંખી ઓગાળી, હલાઈ ઓગાળી, તો એ શું થયું ભાઈ? દ્રાવ્ય થયું. શું થયું? દ્રાવ્ય થયું. તો આ દ્વિઅંગી થયું. હજુ હું એની અંદર મીઠું નંખું છું, મીઠું નંખ્યું, એ પણ શું થયું? દ્રાવ્ય થયું. શું થયું? દ્રાવ્ય. તો એ છે ત્રિઅંગી. આખું દ્રાવણ કેવું બન્યું? ત્રિઅંગી દ્રાવણ બન્યું. હવે આપણે દ્રાવણના પ્રકારો શીખશું. આપણે શું શીખશું હવે? દ્રાવણના પ્રકારો શીખશું. બરાબર? આટલી ખબર પડી જાય. દ્વિઅંગી ત્રિઅંગીની અંદર દ્રાવણના પ્રકારની વાત કરીએ. દ્રાવણના પ્રકારની વાત કરીએ તો શું થશે? દ્રાવણોના પ્રકાર. દ્રાવણના પ્રકાર. દ્રાવણના પ્રકાર. દ્રાવણના પ્રકાર શેના ઉપર આધાર રાખશે એ સમજો પહેલા. તો દ્રાવણના પ્રકાર છે ને એ દ્રાવ્ય અને દ્રાવક ઉપર આધાર રાખે. દ્રાવ્ય અને દ્રાવક ઉપર. અહીંયા હું કોઠો પાડું છું. પહેલું છે ભાઈ દ્રાવણના પ્રકાર. બરાબર. બીજા નંબરની અંદર છે ને ભાઈ દ્રાવક લઈ લઉં. શું લઈ લઉં છું? દ્રાવક. ત્રીજા નંબરની અંદર દ્રાવ્ય લઈ લઉં. શું લઉં છું? દ્રાવ્ય. અને ચોથા નંબરની અંદર ઉદાહરણ લઈએ. બરાબર? ઉદાહરણ લઈએ. આ રીતના તમને સમજાવું છું. બરાબર? કે ભાઈ દ્રાવણના પ્રકાર. તો પહેલું છે વાયુમય દ્રાવણની વાત કરું. શું કરું છું? વાયુમય દ્રાવણ. બરાબર? શું કરું છું? વાયુમય દ્રાવણની વાત કરું છું. તો અંદર દેખો દ્રાવક વાયુમય હોય ને સૌથી વધારે પ્રમાણમાં શું હોય? દ્રાવક. આપણો પ્રકાર કેવો લેવો છે? વાયુ. હવે દ્રાવક કેવો હોવો જોઈએ? વધારે હોવો જોઈએ. તો એ કેવો છે? વાયુ હોવો જોઈએ. કયો હોવો જોઈએ? વાયુ. કયો હોવો જોઈએ? વાયુ હોવો જોઈએ. બીજા નંબરની અંદર દ્રાવ્ય પણ કેવું છે? અંદર વાયુ છે. દ્રાવ્ય પણ કેવો છે? વાયુ છે. આવું એક ઉદાહરણ લઉં તો ધારો કે હું ઓક્સિજન O2 N2 નું મિશ્રણ લઉં છું. O2 N2 નું મિશ્રણ લઉં છું. ઓક્સિજન વાયુમય છે અને નાઇટ્રોજન પણ વાયુમય છે અને બંનેને મિક્સ કરું છું તો એ વાયુમય દ્રાવણનો એક પ્રકાર થયો. પણ હું દ્રાવક રહ્યો ને, દ્રાવક એ પાછો વાયુ જ રાખું છું. દ્રાવક વાયુ જ રાખું છું. બરાબર? પણ એની અંદર રહેલો દ્રાવ્ય પ્રવાહી કરું છું. શું કરું છું? પ્રવાહી કરું છું. દ્રાવ્ય પ્રવાહી કરું છું. બરાબર? તો શું થશે? ધારો કે મારી જોડે N2 છે. એ કેવો હતો? વાયુ હતો. પ્લસ અંદર હું ક્લોરોફોર્મ નાખી દઉં છું. શું નાખું છું? ક્લોરોફોર્મ. CHCl3. બરાબર? ક્લોરોફોર્મ નાખી દઉં છું. તો આ કેવું બન્યું? કે આ પ્રવાહી છે. આ કેવો છે? પ્રવાહી છે. બરાબર? પણ કેવો છે? ઓછા પ્રમાણમાં. ઓછા પ્રમાણમાં. બરાબર? અને કેવો છે? દ્રાવ્ય છે એટલે ઓછા પ્રમાણમાં છે. બરાબર? અને એનું મિક્સ બનાવું છું તો એ વાયુમય દ્રાવણની અંદર દ્રાવક વાયુ બનશે અને દ્રાવ્ય પ્રવાહી બનશે. N2CH3 બનતો હશે. હવે એવું જ ઉદાહરણ લઉં છું. ધારો કે વાયુમય છે આપણે દ્રાવક, પણ કેવો છે? દ્રાવ્ય એ ઘન હોય. કેવો હોય? ઘન. દ્રાવ્ય એ ઘન. તો ધારો કે નાઇટ્રોજન વાયુ હવાની અંદર છે. એની અંદર કપૂર હોય એ બે મિક્સ કરું છું. N2 જોડે કપૂર. એટલે હંમેશા નાઇટ્રોજન વધારે કપૂર ઓછો હોય અને મિક્સ કરું છું તો એકનું ઉદાહરણ થાય છે. બરાબર? વાયુમય દ્રાવણની વાત કરી. બીજો પ્રકાર છે પ્રવાહીમય દ્રાવણની વાત કરું છું. સમજો ભાઈ. પ્રવાહીમય દ્રાવણની વાત કરું છું. પ્રવાહીમય દ્રાવણની વાત કરીએ. બરાબર? તો દ્રાવક કેવા હશે? બધા ત્રણ વસ્તુમાં પ્રવાહી હશે. દ્રાવકમાં પ્રવાહી, બીજા નંબરમાં પણ
પ્રવાહી અને પ્રવાહી, બરાબર. પણ દ્રાવ્ય અલગ અલગ છે. શું છે? દ્રાવ્ય. તો પ્રવાહી જોડે વાયુ મિક્સ થશે. શું કરશે? પ્રવાહી જોડે વાયુ મિક્સ થતો હશે. તો એ વખતે શું થશે? ધારો કે હું પ્રવાહી પાણી લઉં છું, એ H2 પ્લસ એની જોડે ઓક્સિજન મિક્સ કરું, પ્લસ એની જોડે ઓક્સિજન મિક્સ કરું તો મને પ્રવાહીમય દ્રાવણ બન્યું. પાણી જોડે ઓક્સિજન મિક્સ કર્યું, પાણીની અંદર ઓક્સિજન ઓગાળ્યો તો એ મને કેવો મળ્યો? પ્રવાહી દ્રાવણ મળ્યો. શું મળ્યું? પ્રવાહી દ્રાવણ. હવે પ્રવાહી જોડે પ્રવાહી ઓગાળું છું, પ્રવાહી જોડે પ્રવાહી ઓગાળું છું તો એવું પાણી જોડે હું ઇથેનોલ ઓગાળું. H2 જોડે ઇથેનોલ ઓગાળું, H2 જોડે ઇથેનોલ ઓગાળું તો પ્રવાહીમાંથી પ્રવાહી બનતો હશે, બરાબર. એક આ દ્રાવણ બન્યું. હવે પ્રવાહીની અંદર ઘન ઓગાળું, ઘન. ધારો કે H2 પ્લસ પ્રવાહીની અંદર ઘન એટલે ગ્લુકોઝ, બરાબર. તો એ આ ઘન બન્યું. મિત્રો તમને એવું થવું જોઈએ, ધારો કે આપણા શરીરની અંદરની વાત કરીએ, લોહી છે, આપણે ગ્લુકોઝનો બોટલ ચડાવીએ, બરાબર. હવે એવું થઈ ગયું લોહી પ્લાઝમા છે આપણી, એની સાંદ્રતા અને ગ્લુકોઝની સાંદ્રતા મેચ થતી છે ને તારે જ મિક્સ થાય. બાકી ગ્લુકોઝ આપણે ઘરનો ગ્લુકોઝ લઈને આપણે બોટલ ચડાવી દઈએ ના ચાલે, તો એ ના ચાલે. એની સાંદ્રતા ઉપર આધારિત છે. શેના ઉપર આધારિત છે? સાંદ્રતા ઉપર આધારિત હોય છે, બરાબર. એટલે H2 પ્લસ ગ્લુકોઝ, બરાબર, પાણી. આ કયું? પ્રવાહીમય દ્રાવણની વાત કરી. બીજા નંબરની અંદર હવે ઘનમય દ્રાવણની વાત કરું છું. ઘનમય દ્રાવણની વાત કરું તો એની અંદર દ્રાવક કેવા છે? ત્રણે ત્રણ વસ્તુમાં ઘન હશે. કેવા હશે? ઘન હશે. અને આ એ ઘન હશે, બરાબર. પહેલું છે ઘન જોડે વાયુ જોડું છું દ્રાવ્ય તરીકે, પછી પ્રવાહી જોડું છું અને પછી પાછા ઘન જોડું છું, બરાબર. વાયુ જોડે શું કરું છું? ઘન જોડું છું. ધારો કે પેલેડિયમ છે Pd પ્લસ એની જોડે H2 જોડું, Pd જોડે H2 જોડું. શું જોડું છું? Pd જોડે H2 ઘન, હા, H2 જોડું છું. Pd જોડે H2 જોડું છું, બરાબર. તો એક આ પણ શું બનશે? ઘનમય પદાર્થ બનશે જેની અંદર દ્રાવક ઘન હશે, દ્રાવ્ય વાયુ હશે, Pd જોડે H2 મિક્સ થતો હશે. બીજા નંબરની અંદર ઘન છે સોડિયમ Na, એની જોડે પ્રવાહી પારો જોડું છું, પારો અને દ્રાવણ, પ્રવાહી પારો જોડી અને દ્રાવણ બનાવું છું. એ ઘનમય દ્રાવણ બનતું છે. ત્રીજા નંબરની અંદર ઘન અને ઘનમય સોનું અને કોપર, સોનું, બરાબર, સોનું અને કોપર. તો એક ઘનમય દ્રાવણ બન્યું, બરાબર. પણ આ બધાની અંદર સાંદ્રતા મેઇન છે. આની અંદર આપણે આ ચેપ્ટરની અંદર સાંદ્રતા શીખવા. અત્યારે હાલ તમને હવે ખબર પડી જાય દ્રાવણ કને કહેવાય, દ્રાવણની સાંદ્રતા શું આપણને અસર કરે છે અને દ્રાવણના પ્રકાર કેટલા હોય તો વાયુમય દ્રાવણ, પ્રવાહીમય દ્રાવણ અને ઘનમય દ્રાવણ. અને એના ઉપરથી આ કેવી રીતના પડે છે એ શીખવાડે, બરાબર. એટલે આ પહેલા લેક્ચરની અંદર આટલો એનો બેઝિક ખ્યાલ શીખવાડ્યો. હવે એના સાંદ્રતાના એક્ઝામ્પલ હું બીજા લેક્ચરની અંદર તમને શીખવાડું, બરાબર. આટલી તમે પ્રિપરેશન કરતા રહેવાનું કે